હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ડાયટવાળા બીમાર વ્યક્તિ અને વૃદ્ધ ખાઈ શકે તેવો ફક્ત ઘરની 4 વસ્તુમાંથી એકદમ ફ્રેશ આઈસ્ક્રીમ બનાવીશું। અને આઈસ્ક્રીમ ફક્ત 5 જ મિનિટમાં બની જશે। બહારના કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર, પાવડર પણ નહીં, એસેન્સ પણ નહીં, ઘરની જ વસ્તુમાંથી આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે અને એકદમ હેલ્ધી બનશે। તો તેના માટે મેં પાકલ કેરી લીધી છે અને ફ્રેશ લીલું નાળિયેર લીધું છે અને 1 વાટકીથી ઓછો એટલો મેં ખજૂર લીધો છે। ખજૂરના ઠળિયા કાઢીને આ રીતે ટુકડા કરી લીધા અને 2 વાટકી જેટલું મેં દૂધ લીધું છે। તો કેરીને આ રીતે કટ કરી અને આપણે ટુકડા કરી લેશું। તો કેરી સ્વાદમાં એકદમ સરસ મીઠી હોય અને પાકેલી હોય એવી લેવાની, એનાથી આઈસ્ક્રીમનો સ્વાદ એકદમ ટેસ્ટી એવો આવશે। તો મેં અત્યારે 2 કેરીના ટુકડા કર્યા છે। તમે જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવો ત્યારે કેરી અને દૂધનું પ્રમાણ વધારે રાખવાનું અને ખજૂર અને લીલું નાળિયેર બંને કરતાં ઓછા હશે તો પણ આઈસ્ક્રીમ સરસ બનશે। તો હવે દૂધ એડ કરશું। 4 વસ્તુને મિક્સર જારમાં સાથે જ લઈ અને આપણે આઈસ્ક્રીમ બેઝ બનાવીને તૈયાર કરશું। તો ફક્ત 3 થી 4 જ મિનિટમાં ઓન ઓફ કરી અને આ રીતે ઘટ એવું ક્રીમી એવું આઈસ્ક્રીમ બેઝ બનીને આપણું તૈયાર છે। તો આ જ રીતનું ઘટ બનશે અને ફક્ત 3 થી 4 જ મિનિટમાં બની જશે અને ટેસ્ટી પણ એટલો બનશે। તો આ રીતનું મેં કન્ટેનર લીધું છે, તમે કોઈ પણ ડબ્બાનો ઉપયોગ કરી શકો। હવે ઉપર તમારે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ અથવા જેલી કોઈ પણનો ઉપયોગ કરવો હોય તે તમે કરી શકો। અત્યારે મેં ફક્ત બદામની કતરણ એડ કરી છે। ડ્રાયફ્રૂટ્સ પણ તમે લઈ શકો, જેલી, ચોકલેટ ચિપ્સ, કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો। તમારા બાળકોને જે પસંદ હોય તે એડ કરી શકો। તો આ રીતે મેં બદામની કતરણ એડ કરી અને આ રીતે આપણે પેક કરી દઈશું। હવે ફ્રીઝરમાં ફક્ત તમે 4 જ કલાક રાખશો તો પણ સરસ ક્રીમી એવો આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ જશે। પણ મારે 1 દિવસ થઈ ગયો છે એટલે થોડો વધારે જામી ગયો છે। તો આપણે અત્યારે ચમચા વડે આઈસ્ક્રીમને આ રીતે કાઢશું। જો તમારે થોડો નરમ અને ક્રીમી આઈસ્ક્રીમ ખાવો હોય તો આઈસ્ક્રીમને ફક્ત 4 જ કલાક ફ્રીઝરમાં રાખવાનો, તો પણ આઈસ્ક્રીમ એકદમ સરસ ટેસ્ટી એવો લાગશે। પણ વધારે કડક અને જામેલો ખાવો હોય તો આઈસ્ક્રીમને ફ્રીઝરમાં 1 દિવસ માટે રહેવા દેવાનો, એટલે આ રીતનો થીક એવો તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લેયર પણ દેખાય છે। તો એકદમ હેલ્ધી અને ડાયટવાળા બીમાર વ્યક્તિ અને નાના બાળકો ખાઈ શકે તેવો ઘરની જ વસ્તુમાંથી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે।